પકડીને કંસ કહે છે, હે કાકા, મને પાકી ખાતરી થઈ ગઈ છે, મારો કાળ એ નંદ બાબાને ઘરે મોટો થતો કૃષ્ણ સિવાય કોઈ ન હોય શકે. કેટલા અસુરો મોકલાવ્યા, બકાસુર, અગાસુર, પ્રલંબાસુર, શકટાસુર, તૃણાવર. એ બાળક કોઈનાથી મેળો નથી. એનો મતલબ એ થયો કોઈ સામાન્ય બાળક નથી. સામી છાતીએ નહીં જીતી શકાય માણસને. હવે એને કપટ કરીને મારવો પડશે. ઓ કાકા, મદદ કરો ને. તમારી ઉપર નંદ બાબા અને દેવકીનો ભરોસો છે. નંદ બાબા, યશોદા, દેવકી અને વસુદેવજી એ ચારેય વ્યક્તિ તમને વડીલ માને છે. અને કૃષ્ણને લેવા માટે આવા જ વ્યક્તિને મોકલવો પડે જે મારો પણ હિતેચ્છુ હોય અને એનો પણ વિશ્વાસ હોય. સુવર્ણનો રથ લઈને અક્રૂર આવ્યા છે. સાંજના સમયે મથુરામાં પ્રવેશ કર્યો. અક્રૂરોપી ચતામ રાત્રિમ મદભુર્યા મહામતિમ ઉષિતવાર સમાસ્થાય પ્રયયૌ નંદ ગોકુલમ. પધારો અક્રૂરજી, પધારો. નંદ બાબાએ અને યશોદાએ સ્વાગત કર્યું છે. રથના ઘોડા છોડી નાખ્યા. ગાયો ચરાવીને કૃષ્ણ દાવ આવ્યા. યશોદાએ કહ્યું, બેટા પગે લાગો. મથુરાથી કાકા આવ્યા છે, ચાચા. તમારે ઘરે મહેમાન આવે ને ત્યારે તુરંત અંદરના બેડરૂમમાં ઘૂસી જતા તમારા બાળકોને ભાગવતની કથા શીખવાડે છે. મહેમાનનું આવું તમારું અંદર જતું રહેવું એ મહેમાનનું અપમાન છે અને આપણા ઘરના સંસ્કારો નથી. જ્યારે બાળકો મોટા થાય ને ત્યારે આવેલા મહેમાનનો આદર કરતા શીખવાડો. એ મા બાપની જવાબદારીમાં આવે છે. નંદ બાબા યશોદાએ કહ્યું, બેટા મથુરાથી કાકા આવ્યા છે, પ્રણામ કરો. કૃષ્ણ દાઉ ભૈયા આવીને કાકાને પ્રણામ કર્યા. અનંત કોટી બ્રહ્માંડનો નાથ જેને પગે લાગ્યો એ માણસની ભૂમિકા કેટલી ઊંચી માનવી. આ કથા અદ્ભુત છે. કૃષ્ણ વિદાયની કથા છે ને. સમયના અભાવે આપણે બધી કથાને વિસ્તારથી ન કરી શકીએ. પૂરી કથામાં અતિ કરુણ કથા કોઈ હોય એ કૃષ્ણ વિદાયની કથા છે. પણ આપણે લગ્ન મહોત્સવ માણવાનો છે, આપણે કરુણતામાં પ્રવેશ ન કરી શકીએ. અતિ કરુણ ઘટના. જે દિવસે કૃષ્ણ ગોકુળ છોડીને ગયા, સાંજનું ભોજન પૂરું થયું અક્રૂરજીનું. એના મહેલમાં એના પલંગ ઉપરની પથારી દાઉ અને કૃષ્ણને ત્યાં લઈ ગયા. આવો ચાચા, શયનખંડમાં આવો. કૃષ્ણને દાઉ એના ચરણ દબાવે છે, ચરણ સેવા કરે છે કાકાની. અક્રૂરની આંખમાં ગંગા અને યમુનાનો પ્રવાહ શરૂ થયો. બસ કરો માધવ, બસ કરો. અક્રૂરે કહ્યું, કિશન, કંસે મને તમને લેવા માટે મોકલ્યા છે. એ ધનુષ યજ્ઞ કરે છે. તમને બધાને આમંત્રણ આપ્યું છે, પણ તને અને દાઉ ભૈયાને મારા રથમાં લઈ જવાના છે. આ કંસે સોનાનો રથ મોકલ્યો છે. હું કહી શકતો નથી નંદ બાબાને, યશોદાને, હું તમને લેવા આવ્યો છું. તમારી સાથેનો પ્રેમ મેં જોયો યશોદાની આંખમાં. દર ત્રીજી મિનિટે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. એનું મોઢું સુકાતું નથી. હું એને કેમ કહું હું એને લેવા આવ્યો છું. કૃષ્ણ નાચવા લાગ્યા. ધન્ય હો કાકા,
હું વિચાર જ કરતો હતો, આ વ્રજવાસીઓ એના પ્રેમમાં મને એવો બાંધી દીધો છે, મારે મારું અવતાર કાર્ય કરવાનું છે, કેટલા અસુરોને મારવાના છે, મારા મા બાપને જેલમાંથી છોડાવવાના છે. હું ગોકુળને છોડવાનું બહાનું જ શોધતો હતો. આપે બડી કૃપા કરી. બીજા દિવસની સવાર થઈ. આહિસ્તા આહિસ્તા કૃષ્ણને સાથે રાખી દાઉ ભૈયાએ વાત કરી. મામાએ નિમંત્રણ મોકલ્યું છે, એને ત્યાં યજ્ઞ છે, ધનુષ્યાગ. આપણને બધાને બોલાવ્યા છે, અમારા માટે રથ મોકલ્યો છે. મા ઉપર વજ્રાઘાત થયો. નહીં કિશન, તને ન જવા દઉં. અરે મા, હું કાયમ માટે થોડો જ આવું છું. યશોદાને ખબર હતી એક વખત કૃષ્ણ ગોકુળ છોડીને જશે ને કદાચ પાછો નહીં આવે. કૃષ્ણનો જન્મ થયો ને ત્યારે રેખા જોડાવેલી. જ્યોતિષે કહેલું, માં તારો લાલો બહુ મહાન થશે, બહુ મહાન થશે, અનેક અસુરોને મારશે, તમારી બહુ સેવા કરશે, વ્રજવાસીઓને ખૂબ પ્રેમ કરશે. પણ માં 11 વર્ષ અને 52 દિવસ થશે ને એટલે તમારા મા દીકરાનો વિયોગ થશે, એ તમને છોડીને જતો રહેશે. માં રડવા લાગ્યા હતા. ઓ જ્યોતિષી બાબા, આવું નહીં જોવું, તમે કહો તો વધારે દક્ષિણા આપો. કૃષ્ણનો યોગ સહન ન થાય. માં ચોધાર આંસુએ તેથી જ્યોતિષી પાસે રડ્યા હતા. જ્યોતિષી કહ્યું, માં સાંભળ, એ જેવો તને છોડીને જશે ને પછી બહુ મોટો રાજા બનશે. આ શબ્દો સાંભળ્યા માએ આંખના આંસુ લૂછી નાખ્યા. હા, મારો લાલો રાજા બનવાનો હોય તો ભલે જાય, તો હું એના વિયોગને સહન કરી લઈશ. દીકરો વિદેશ ભણવા માટે જતો હોય કે કોઈ હોસ્ટેલમાં ભણવા જતો હોય, કોઈ માં એના દીકરાને અલગ કરવા માંગતી જ ન હોય, પણ વધારે ભણવા માટે જઈ રહ્યો છે, વધારે સુખી થવાનો છે, એ આશાએ માં એ વિયોગને સહન કરી લેતી હોય છે. એ માએ કહું, મને કહું છે જ્યોતિષીએ, એ મોટો રાજા બનવાનો છે તો ભલે મને સહન કરવું. વાયુ વેગે વાત ફેલાણી ગોકુળમાં. કૃષ્ણને કોઈ લેવા આવ્યું છે ને કૃષ્ણ જાય છે. જોત જોતામાં તો ગોપ ગોવાળો ભેગા થઈ ગયા. નંદાલયનો આંગણામાં કૃષ્ણ ક્યાં જાય છે, કોને પૂછીને જાય છે? અરે મારા મામાને ઘરે યજ્ઞ છે, એને રથ મોકલાયો છે. કૃષ્ણને થયું કેમ સમજાવું બધાને. ખૂબ કોશિશ કરે, ખૂબ કોશિશ કરે, ન જવા દઈએ અમે તને. લખ્યું છે ભાગવતજીમાં, રથમાં આરૂઢ થયા ભગવાન, અક્રૂરે લગામ લીધી હાથમાં. જ્યાં રથને ચલાવવા જાય ગોપીઓ માર્ગમાં આડી સૂઈ ગઈ. અક્રૂર, તું અક્રૂર નહીં, તું ક્રૂર છે. તારા ફૈબાએ તારું નામ જ ખોટું પાડ્યું છે. તને ખબર નથી, તું જેને કેવલ કૃષ્ણ માને છે ને, કૃષ્ણ કેવલ નથી, અમારો પ્રાણનાથ છે. ચલાવ રથ અમારા શરીર ઉપરથી, પહેલા અમારા પ્રાણ જશે અને પછી અમારો પ્રાણનાથ જશે.
એક ક્ષણને માટે અક્રૂરજી ધ્રુજી ગયા, કેમ રથ ચલાવું? કૃષ્ણ નીચે ઉતર્યા, સમજાવી છે વ્રજાંગનાઓને, તમે સાચે જ પ્રેમ કરો છો, તમારા પ્રેમની સોગંદ માર્ગમાંથી ઉભી થાવ. મેરે ભાઈ બહેન, આપણે પ્રેમ શબ્દને બહુ બહુ વામળો બનાવી નાખ્યો છે. જાહેરમાં પ્રેમ વિશે કઈ બોલવું ને સંકોચ થાય, આવી હાલતમાં આપણે સૌ છીએ. આપણે બોલવા માટે બોલીએ છીએ લવ ઇઝ ગોડ. પ્રેમ એ ભગવાનનું સ્વરૂપ છે, એની એક ઊંચાઈ છે. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પર પ્રેમ જાનત નહીં કોઈ, પ્રેમ જાને જગત में तो जुदा रहे न कोई. એ કક્ષાના પ્રેમની વાત છે, કોઈ સામાન્ય પ્રેમની વાત નથી. જેને સમગ્ર જીવન કૃષ્ણને સમર્પિત કર્યું છે. એટલું જ નહીં, કૃષ્ણ ગયા પછી પ્રત્યેક વ્રજવાસીએ કૃષ્ણની અનુભૂતિ કરી છે. પ્રત્યેક ક્ષણ આ ઊંચાઈની વાત છે. ગોપીઓ ભાર છોડી દીધો, યથા યોગ્યમ તથા. રથને ચલાવવા જાય, કૃષ્ણએ આમ નજર કરીને જોયું તો માં યશોદાને આવતા જોયા. કનૈયા એક ઉભો, એક વાત સાંભળતો, શું છે માં? કનૈયા, મને વચન આપશો? તું બધું જ યાદ રાખીશ, તું ગોકુળને યાદ રાખીશ, મને યાદ રાખીશ, બરાબર છે. એક વાત કાયમને માટે ભૂલી જશે કનૈયા. માં, કઈ વાત એવી? તે દિવસે મેં તને ખાંડણીયાની સાથે બાંધ્યો હતો, તને બપોરે જમવા નહોતું દીધું. કનૈયા, તને કેટલો ત્રાસ આપ્યો હતો મેં બેટા. આ વાત કાયમ ભૂલી જશે. ત્યાં તો કનૈયો બોલ્યો, માં એક વાત કહું, હું બધું જ ભૂલી જઈશ, આ વાત ક્યારે નહીં ભૂલું. તને ખબર છે, મોટા મોટા ઋષિઓએ સમાધિ ચડાવી અને મને બાંધવાની કોશિશ કરી. તપ યજ્ઞ જપ યજ્ઞ કરી ઋષિઓએ મને બાંધવાની કોશિશ કરી, કોઈ બાંધી ન શક્યું. માં, તે મને તારા પ્રેમના તાતણામાં બાંધી દીધો, આ કેમ ભૂલી શકાય? વળી માં યશોદા અને કનૈયો ભેટી પડ્યા છે. બસ સબુ શાંત થા, તારી જવાબદારી છે. બાબાને એક અને નંદ બાબાને શું હાલત હતી ભાગવતજીમાં લખ્યું છે. ગૌશાળાનો એક થાંભલો પકડીને માણસ આંખના આંસુને રોકી રાખ્યા છે. એ બંધ તૂટી જાય તો ખબર નહીં ગોકુળની શું દશા થાય. ઘરના વડીલ છે, આમ નજર કરી તો ગાયો કાન ઊંચા કરીને ભાંભરે છે. કૃષ્ણ વિદાય છે. કહેવાય છે કે ગોકુળના ઝાડવાઓ રડ્યા હતા તે દિવસે, યમુનાના નીર રડ્યા હતા, નિસ્તેજ બની ગયા હતા બધા. કૃષ્ણ ગયા ગોકુળ છોડીને. વળી રથમાં આરૂઢ થયા, ચલો ચાચા, બડી દેર હો ગઈ. અક્રૂરે રથની દોરી હાથમાં લીધી, વળી માને
લાકડીના ટેકે અને કંઈક સાડીના પાલવમાં કંઈ છુપાવતા હોય એમ આવતા જોયા. વળી કૃષ્ણ નીચે ઉતર્યા. मां अब क्या है बोले कृष्ण. एक मिनट साड़ीना पालोने हटावे एक वाटकाમાં માખણનો લાડવો લે કનૈયા. છેલ્લી વાર મારા હાથનું માખણ ખાતો જા. અત્યાર સુધી રોકી રાખેલા આંસુ अब कृष्ण नहीं रोक पाए. मां बस कर, मां बस कर. કેટલો પ્રેમ કરીશ. માખણ તો ગ્રહણ કર્યો ને કનૈયાએ કહ્યું માં સાંભળ, આજથી કોઈના પણ હાથનું માખણ નહીં આરોગું. માં જો ફરી ગોકુળમાં આવવાનું થયું અને તારા હાથનું ઉતારેલું માખણ આપીશ તો જ ખાઈશ. રથમાં આરૂઢ થયા. માને પ્રણામ કરીને લખ્યું છે ભાગવતજીમાં, રથ ચાલ્યો ને પુત્તલિકા એવા શબ્દ વાપર્યો છે. બધી ગોપીઓ જડ પૂતળીની જેમ ઉભી રહી ગઈ. શરીરનું હલનચલન બંધ થઈ ગયું. એના વાલા ગોવાળિયાઓ રડી રહ્યા છે ચોધાર આંસુએ. ઓ કનૈયા, ઓ કનૈયા, રૂક જા મત જા, રૂક જા મત જા. બધાને સાંત્વના આપતા સમજાવતા કૃષ્ણ આગળ ગયા.